લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરમાં વડાપ્રધાને જાહેર સભાને સંબોધન કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત. સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર માટે કર્યા પ્રચાર. કેન્દ્રમાં ફરી એકવાર અમારી સરકાર બનાવવાની છે, તે પણ સ્પષ્ટ બહુમતી સાથે. દેશમાં આગામી દિવસોમાં વધુ વિકાસ માટે કાર્ય કરવામાં આવશે. વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે મત આપવા કરી અપીલ. સુરેન્દ્રનગર બેઠકના ઉમેદવાર ચંદુભાઈ સિહોરા, ભાવનગરના ઉમેદવાર નીમુબેન બાભણિયા રહ્યા હાજર. પ્રથમ વખત મતદાન કરનાર યુવાનોને મત આપવા કરી અપીલ. રિપોર્ટર જયેશભાઈ મોરી. એના માટે આપણે કામે લાગ્યા છે. ભૂપેન્દ્રભાઈ કહ્યું એમ સેમિકન્ડક્ટર દુનિયાના 4-5 દેશોમાં છે. એ મોટું કામ અહીં તમારા પડોશમાં આવી રહ્યું છે. ભાઈઓ, તમારા માટે તો જય જયકાર. ઇન્ટરનેશનલ એરપોર્ટ તમારા તો ઘર આંગણે બની ગયું. ભાઈ, તમારે તો જય જયકાર. હવે તો ઇલેક્ટ્રિક વ્હીકલનો જમાનો છે. અને તમને ખબર છે મોદી સાહેબે શું વિચાર્યું છે? આપણા નરેન્દ્રભાઈ પીએમ સૂર્યઘરમાં મારી યોજના છે, તમારું ઘરનું વીજળીનું બિલ 0, મફત. કાના માતા વગરનું મફત. સૂર્યઘર યોજનાથી સોલાર પેનલ લાગશે. તમે વીજળી પેદા કરશો. એટલું જ નહીં, જે વધારાની વીજળી છે એ સરકાર પોતે ખરીદી લે છે. એટલે તમારા ઘરમાં વીજળી તમે હવે આજે બિલ આપો છો ને, હવે તમે વીજળી વેચીને કમાણી કરી શકશો. આ તમારા નરેન્દ્રભાઈ આપવાના નહીં. આજે તમે ગાડીઓ ચલાવો છો ને, પેટ્રોલ ડીઝલનો ખર્ચો કરો છો, સાહેબ એ પણ મારે 0 કરી દેવાનો. મફતમાં તમારી પેટ્રોલ ડીઝલની ગાડીઓ તમારી ચાલે. મફતમાં મફત, કાના માતા વગરનું. અને એનો ઉપાય કેવો? જે સોલાર એનર્જી લાગશે. ઇલેક્ટ્રિક વ્હીકલ આવવાનો છે જમાનો. પેટ્રોલ વગર વ્હીકલ જતા રહે છે. તમારા ઘરમાં તમે રાત્રે સ્કૂટી હોય, સ્કૂટર હોય, ગાડી હોય, રાત્રે ચાર્જ કરી દેવાની. સોલાર એનર્જી દિવસભરની પડી હોય અને પપડી ચલાય ને અમદાવાદ જઈને આટો મારીને આવો, 1 રૂપિયો ખર્ચો નહીં. થોડો લહેર જ છે કે નહીં? હા, 2 હાથમાં લાડવા છે કે નહીં? આ તમારો નરેન્દ્રભાઈ 5 આંગળી ધીમા કરાવી દે કે નહીં? અને એટલા માટે મારે બધા પોલિંગ બૂથ જીતવા છે. પાકો. અને અમારા જે ઉમેદવારો છે આ ચૂંટણીમાં, એ અમારા સુરેન્દ્રનગરના ભાઈ ચંદુભાઈ સિહોરા, અમારા નિવડેલા કાર્યકર્તા, અમારા ડોક્ટર સાહેબ પણ મેં પરાણે ચૂંટણી લડાઈ હતી ગયે વખતે. એ તો રાજકારણનો જીવન નથી. પરાણે લઈ ગયો તો પહેલા તો એકવાર વિધાનસભામાં બે ચપ્પલ ઘસી નાખ્યા હતા. ડોક્ટર સાહેબ તૈયાર જ ના થાય. માર કરી લોકસભા માટે તૈયાર થયા હતા. અને હવે અમારા ચંદુભાઈ આપણા ઉમેદવાર બન્યા છે. ભાવનગરમાં અમારા નીમુબેન બામણિયા ભારે બહુમતથી આપ એમને જીતાડો. બધા બૂથમાં જીતાડો. અમારા ભારતીબેન શિયાળના કામનો પાકો પાયો પડ્યો છે. અને હવે ભાવનગરમાં અમારા નીમાબેન એને આગળ વધારશે. આપણે બધા બૂથ જીતવા છે અને જીતીને બતાવો. બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. बहुत बहुत धन्यवाद.